અજમલજી મહારાજ ભગવાન શિવના ચરણમાં આવ્યા છે. શિવજીના ચરણમાં બેસી અખંડ સાધનાની અંદર ડૂબ્યા છે. શિવ પુરાણની અંદર કથા છે કે જેને જીવનમાં દોષ લાગ્યો હોય, કોઈ પણ પાપ જાણતા કે અજાણતાથી આપણાથી કોઈ પણ એવો દોષ લાગ્યો હોય તો શિવના નામનો જપ કરવાથી અથવા તો શિવજીના ઉપર અભિષેક કરવાથી દોષમાંથી મુક્તિ મળે છે. આવું શિવ પુરાણમાં લખે છે. પંચાક્ષર મંત્રનો જપ કરે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એ જીવનું કલ્યાણ કરે છે. જ્યાં સુધી શિવ રાજી ન થાય. મેં કાલે કથામાં આપને કદાચ કીધું છે, ભક્તિ બે જણા આપે. કાં તો શિવ કૃપા કરે તો ભક્તિ મળે, અને કાં તો કોઈ સંત મળી જાય તો મને તમને ભક્તિ આપે. બાકી ભક્તિ બીજે કઈ મળતી નથી. અને ભક્તિથી જ બધા સુખ પેદા થાય. જે સંસારના વિષયોના સુખ નહીં, જે આધ્યાત્મિક માર્ગ ઉપર જે પોતાના ભીતરના સુખને જે ઈચ્છે એને ભક્તિ દ્વારા જે સુખ મળે, બાકી મળતું નથી. આ તો બધું સત્તા ને સંપત્તિ ને સાહેબી, એ તો બધું આમ બહારનું સુખ છે, અંદરનું સુખ નથી. બંગલામાં રહેવા વાળા રોવે છે, ઝૂંપડામાં રહેવા વાળા રોવે છે, ઓલા જાહેરમાં રોવે ને ઓલા સાનામાના રોવે, બાકી રોવે તો છે જ. એવું ન માનતા કે રૂપિયાના ઢગલા હોય એ સુખી હોય, ના, એને ઉપાધિ વધારે હોય. એક ઝૂંપડીની માલપા એક ભગત રહેતા હતા ને દરરોજ રામજી મંદિરે જાય ને 5 ભજન બોલે, અને નાની એવી ઝૂંપડી અને આમ ભાંગલ તૂટલ મકાન, ચારે કોર આમ ગમે ત્યાંથી વ્યક્તિ આવી જાય, ચારે કોર દરવાજા હતા, કોઈ દરવાજો પેક નહીં. અને એમાં એક દી રાતે 12 વાગે ભજન પૂરા કરી અને ભગત ઘરે આવ્યા. નહોતું ઓઢવાનું, નહોતું પાથરવાનું, કાંઈ હતું નહીં. એટલે ઓસરીમાં માથા ઉપર પન્યું બાંધેલું, એ આમ ઓશીકે મૂકીને અને ભગતે લંબાવ્યું. અને રાત્રિના 2:30 વાગ્યા ને એની ઝૂંપડીમાં એક ચોર આવ્યો. ચારે કોર આંટો માર્યો, કાંઈ મળ્યું નહીં. ઉપર મેળો હતો, મેળો. ત્યાં ચોરને એમ થયું કાંઈક ઉપર મેળા ઉપર હશે, એટલે ખભા ઉપર પસેડી હતી, એ પસેડી ચોરે પાથરી અને નક્કી કર્યું ઉપરથી બધી વસ્તુ આ પસેડીમાં નાખીને લઈને વયો જાવ. હવે ત્યાં ભગત આમ જાગ્યા, જાગીને જોયું તો વિચાર કર્યો, કરે રે મેં ભજન ગાયા, મારા ઠાકરે મને પાથરવાનું આપ્યું, એટલે ઊભો થઈને ઓલી ચોરની પસેડીમાં હુઈ ગયો. હવે ઓલો ચોર મૂંઝાણો, એ કે હેઠે ઉતરીશ અને આને જગાડીશ તો દેકારો થાય ને મને મારશે, એટલે ચોરની પસેડી અમને મૂકી રાખી અને એના ઉપર આ ભગત ખૂતેલા. અને ઓલો ઝૂંપડીને દરવાજે પહોંચ્યો એટલે ભગત બોલ્યા છે કે ભાઈ જે હોય ને એ તમે બાવણું બંધ કરતા જાજો. તારે ઓલા ચોરે કીધું કે ભગત, બાવણું બંધ કરવા જેવું કાંઈ તારા ઘરમાં છે નહીં. આજ હું પાથરવાનું દઈ ગયો, બાવણું ઉઘાડું રાખ ને તો કોક તને ઓઢવાનું દઈ જાય. ચાલુ રાખ. ભગતના ઘરમાં શું હોય? નથી અને નિરાત નથી, છે અને નિરાત નથી. ચારે કોઈ હાય હોય છે. અમારી ભાષામાં કઈ બધે હાવ બાસકા ભરે, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. છે કાંઈ કોઈને નિરાત છે? હાસું કહેજો. સુખ એ તો બહારનું સુખ છે, અંદરના સુખ નથી. અને અંદરના સુખ મેળવવા માટે મારે ને તમારે કાં તો સંત ચરણમાં જવું પડશે અને કાં તો શિવના ચરણમાં જવું જોઈએ. આ બે જ રસ્તા. કાં તો શિવ રાજી થાય અને કાં તો સંત રાજી થાય, તો અંદરના સુખ મળે. માલપાનું સુખ, માલપાની શાંતિ. અને શાંતિ મેં કહ્યું ને, કથામાં શાંતિ મળે, હરિગુરુ સંતના ચરણમાં શાંતિ મળે.
શિવના ચરણમાં શાંતિ મળે. કારણ કે એ શાંત રીતે બેઠો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી. અખંડ હિમાલયના ખોપરા ઉપર બેઠો છે. કારણ કે ત્યાં બરફ મૂકેલો છે. શાંતિ. શંકર કોઈ દી ક્રોધમાં નથી આવ્યો. એક જ વાર હાહરાને નડ્યો, બાકી નડ્યો નથી. અને એ બધાને અનુભવ છે. જમાઈ લગભગ હાહરાને જ નડે, બાકી બીજા કોઈ હાહુ ન નડે. હાહુને ઓછો જમાઈ નડે. હાહરા ઉપર જ એને દાજ હોય. દરેક જમાઈને ભગવાન શંકરને હાહરા ઉપર જ દાજ હતી, હાહુ ઉપર દાજ નહોતી. હાહુમાં તો હાંસવતા હતા. દરેક જમાઈને હાહુ જ હાંસવે, હાહરો જ મોઢું બગાડે. તમને બધાને ખબર છે, તમે બધા જાતા આવતા હો એટલે ખ્યાલ હોય. હા, તરત ઓલે એમ કે તાર પપ્પો ન હોય ને તેથી જાવ, તાર પપ્પો ઘરે હોય તો નથી જવું. પછી તાર પપ્પો કાંઈક બહાર જાય ને પછી વાત. ભગવાન શિવજીએ કોઈ દિવસ ક્રોધ કર્યો નથી. હા, ક્રોધ ઘડીક આવ્યો હોય ક્ષણિક પૂરતો, બાકી તો ભોળો છે. એટલે જ એનું નામ ભોળાનાથ. તમે માગો એ આપે. કે શંભુ શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ આપો. દયા કરી દર્શન શિવયાપો. શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ આપો. દયા કરી દર્શન શિવયાપો. હું તો એકલ પંથ પ્રવાસી સતા આતમ કે દર્શન શિવયાપો. મહારાજ 12 વર્ષ સુધી પરમાત્મા શિવના મંદિરમાં બેસી મહામંત્રનો જપ કરે છે. કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર પીછે પીછે હર ફરે કહત કબીર કબીર. જ્યાં સુધી
સાધના કરતા કરતા તપ કરતા કરતા મન પવિત્ર ન થાય, મનના મેલ બધા નીકળી જાય, પછી જ ભીતરમાંથી ભાવ પ્રગટ થાય છે. મનના મેલને કાઢવાનો એક જ રસ્તો છે, હરિના નામનો જપ અથવા તો સત્સંગ. સત્સંગથી મન સુધરે છે, મન શાંત બને. આપણા બધાનો અનુભવ છે, આમાં બેઠા પછી આપણું મન ક્યાંય જાતું નથી, મન સ્થિર થઈ જાય છે. પછી કોઈ પણ કથા હોય, કોઈ પણ પરમાત્માનો સત્સંગ હોય, સત્સંગમાં બેસવાથી આપણા મનની સ્થિતિ છે એ સ્થિર થઈ જાય છે. પછી રામકથા હોય, ભગવત કથા હોય, દેવી પુરાણની કથા હોય કે કોઈ સંત પ્રભુનું કોઈ સત્સંગ હોય, એમાં બેસી જાય તો આ જીવને પાછી તૃપ્તિ મળે છે, મન શાંત બને છે. ધીરે ધીરે મન પવિત્ર બને, મન શુદ્ધિ થઈ જાય. આપણા શાસ્ત્રોની માલપા 5 પ્રકારની શુદ્ધિ બતાવે છે. રામદેવજી મહારાજ બતાવે છે, 24 ફરમાન જ્યારે બતાવે, એમાં ગીતાજીની માલપા જે 18 અધ્યાયની માલપા જે વર્ણન કર્યું છે, એ ભગવાન રામદેવજી મહારાજે 24 ફરમાનમાં વર્ણન કર્યું છે. એમાં બતાવે છે કે પ્રથમ તન શુદ્ધિ એટલે આ શરીરને સુંદર રાખવું, સ્વચ્છ રાખવું, શરીરમાં ખોટા રોગ ઉત્પન્ન ન થાય, ન ખાવાની વસ્તુ ન ખાવી, ન પીવાની વસ્તુ ન પીવી, કારણ કે એનાથી શરીર બગડે છે. એટલે તન શુદ્ધિ. અને જ્યાં સુધી તન શુદ્ધિ ન થાય ત્યાં સુધી મન શુદ્ધિ ન થાય. તન શુદ્ધિ કરવા માટે તીર્થયાત્રાએ જવું, ગંગામાં સ્નાન કરવું, યમુનામાં સ્નાન કરવું, તાપીમાં સ્નાન કરવું, કોઈ કુંડની અંદર જ્યાં પવિત્ર જળ ભર્યું હોય છે ત્યાં સ્નાન કરવાથી આપણું તન શુદ્ધ બને છે. મન શુદ્ધિ કરવા માટે સત્સંગમાં બેહવું, એનાથી મન શુદ્ધ થાય. વિચાર શુદ્ધ કરવા માટે એવા સારા વ્યક્તિની પાસે બેહવું, એટલે આપણા વિચારનું શુદ્ધિકરણ થાય. મંત્ર શુદ્ધિ કરવા માટે એનો 10 હવન કરે, મંત્ર જપ કરતા કરતા એનો 10મો ભાગ યજ્ઞની અંદર હોમી દે અને એની અંદર સમિધ દ્વારા આહુતિ આપે, તો વાતાવરણ શુદ્ધ બને અને મંત્ર પણ શુદ્ધ બને છે. અને છેલ્લે ધન શુદ્ધિ. સંપત્તિનો સદુપયોગ કરે, સંપત્તિ કોઈના પરમાર્થની અંદર વાપરે, કોઈ ગરીબ ગુરબાન, ભૂખ્યા દુખ્યા, દીન દુખિયા ગરીબ ગુરબાન, એની દ્વારા એની ઉપર પરમાર્થમાં સંપત્તિ વપરાય તો એ સંપત્તિ શુદ્ધ થાય છે, એને ધન શુદ્ધિ કહે છે. આવી 5 પ્રકારની શુદ્ધિતા આપણા જીવનમાં આવી જાય પછી જ આ જીવને સુખ મળે છે. પવિત્ર રહેવું જરૂરી છે. પાક જેને કહે, મુસલમાન ધર્મની અંદર કહે છે પાક રહેવું, ના પાક નહીં. પાક એટલે કુરાનમાં લખ્યું છે, પાક એટલે પવિત્ર રહેવું, અપવિત્ર ન થવું. બ્રાહ્મણો જ્યારે ભૂમિ શુદ્ધિ પણ કરાવે, આમ તો 12 પ્રકારની શુદ્ધિ બતાવે, ભૂમિ શુદ્ધ પણ થાય. આસન ઉપર બેસતા પહેલા બ્રાહ્મણ દેવતાઓ જ્યારે પૂજા કરાવે ત્યારે પ્રથમ લોટાની માલપાથી આંબાનું પાન કે નાગરવેલનું પાન લઈ અને પ્રથમ યજમાન ઉપર પાણીના ચાટા નાખે. અપવિત્રમ પવિત્રો વા સર્વ વસ્તુ ગતો પીવા યા સમરે પરમ પુંડરીકાક્ષાય. ભૂમિ શુદ્ધ કરે અને ભૂમિ શુદ્ધ થયા પછી મંત્રની શરૂઆત કરે છે. મારો કહેવાનો ભાવાર્થ કે જાપ કરતા કરતા મનની શુદ્ધિ થાય છે. મનની શુદ્ધિ થઈ 12 વર્ષ પૂરા થયા અને એક દિવસ ભગવાન શંકરજી અજમલજી મહારાજને સપનામાં આદેશ આપી અને કહે છે, રામદેવ કથાની મલપા હરજી ભાઠી લખે છે, ભગવાન શિવજી સપનામાં આવ્યા છે, હાજર નથી થયા, સન્મુખ નહીં. રામા મંડળ રમે ને એમાં બતાવે છે, કદાચ આપને ખ્યાલ હોય. મારે રામદેવ કથામાં બતાવે કે અજમલ જાઓ તમે દ્વારિકા મોજાર, અજમલ જાઓ દ્વારિકા મોજાર,
અજમલ જાઓ દ્વારિકા અજમલ જાઓ અજમલ જાઓ દ્વારિકા દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે દ્વારિકા છે કે અજમલ આપ દ્વારકામાં જાઓ અને ભગવાન દ્વારકાધીશ તમારા મનના મનોરથ પૂરા કરશે. બીજા દિવસની સવાર પડે અજમલજી મહારાજે બ્રાહ્મણોને બોલાવી અને ભગવાન શિવ ઉપર અભિષેક કરાવ્યો છે. બ્રાહ્મણોના આશીર્વાદ લઈ અને ધીરે ધીરે અજમલજી મહારાજ વળી પાછા પોકરણગઢની અંદર આવે. માં મેણાદેને સઘળી વાત કરે. સદગુરુ બાળીનાથ બાબાના ચરણમાં બેસી અને કહે છે, બાબા તમારી કૃપાથી તમારા આશીર્વાદથી મને ભગવાન શિવ પ્રસન્ન થયા છે. માં મેણાદેને કહે છે કે હે દેવી આપ મને દ્વારકા જવાની રજા આપો. એ વખતે માં મેણાદે કહે છે કે મહારાજ આપણા રાજસ્થાનની ગાયના ઘીના શુદ્ધ લાડુ બનાવી અને હું તમને આપું. ભગવાન દ્વારકાધીશને ભોગ લગાડજો. મારા વતી ભગવાનને પ્રણામ કરજો. ભગવાનની ભક્તિમાં એક સતી નારી પોતાના પતિને પરમાર્થના માર્ગ ઉપર હાલતા એને સાથ આપે છે. મહારાજ અજમલજી ગુરુચરણમાં વંદન કરી પોકરણગઢનો કારભાર પોતાના મંત્રીઓને સોંપી અને અજમલજી મહારાજ ધીરે ધીરે પોકરણગઢમાંથી નીકળે છે. દ્વારકાની અંદર આવે. રસ્તામાં અનેક સાધુ સંતો મહાપુરુષોને મળતા દૂરથી ગોમતીના કિનારા ઉપર મહારાજ અજમલજી આવ્યા છે અને દૂરથી 52 ગજની ધજા જોઈ અને અજમલજી મહારાજના રોમ રોમ પુલકિત થયા છે. હરજી ભાઠી રામદેવ કથાની માલિકા લખે છે, ભગવાન શંકર ભવાનીને કહે છે, રૂપાદેના ગુરુ મેઘધારવો રૂપાદેને આ કથા સંભળાવે છે. આવી રીતે 4 જગ્યા ઉપર આ કથા ચાલે છે. અજમલજી મહારાજે દૂરથી ભગવાનની ધજાને જોઈ અને રોમ રોમ પુલકિત થયા. એ મારા એ દ્વારિકાના નાથ ભજો, એ મારા એ દ્વારિકાના નાથ ભજો. રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો. મારા ડાકોરના
ભક્તિ છે, બાકી બીજી કોઈ ભક્તિ નથી. અજમલજી મહારાજને ખબર ન રહે. શરીર ઉપર પટ્ટા બાંધેલા છે, પગમાં મોજડી ધારણ કરેલી છે. દ્વારકાધીશની મૂર્તિની સામું જોઈ અને આંખમાંથી આહુડા પડ્યા છે. હે દ્વારકાધીશ, હે ગોવિંદ, હે ગિરધર, કેવી વિધિનાથ અસ્તુતિ કરું તુમારી, કેવી રીતે તારું વર્ણન કરું. જોઈ રહ્યા છે એક ધારું સ્થિર. અમુક મંદિરમાં તમે જાઓ ને તો એ મંદિરની મૂર્તિ જેવી હોય છે કે આપણે એને જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. આપનું રૂપ એવું હોય છે એ આખી શેરીમાં બધાને વાલું હોય. આખી શેરીમાં બધાય અને તેડે બધા. ભલે એ ગમે એનો દીકરો હોય દીકરી હોય, પણ એ હાંજ સુધી બીજાના ઘરે જ રમતું હોય. હાંજે એની માં ગોતવા નીકળે, મારું છોકરું ક્યાં છે, કારણ કે એ વહાલું લાગે. એનું સ્વરૂપ એવું હોય. અમુક સાધુના સ્વરૂપો એવા હોય કે આપણે જોયા જ કરીએ, જોયા જ કરીએ. તમે ભજન બહુ કરો, તમે હરિનામ નો જપ કર્યા કરો ને ભાઈ, તો તમારું સ્વસ્વરૂપ બહુ ખીલે. એ રૂપ એનો નિખાર વધે. એ ભજનનો પ્રતાપ. તાલકુ જેને કહે, તાલકુ તેજ કરે. જેને મુસલમાન કુરાનની માલપા નૂર કહે છે. નૂર, નૂરે ઇલાહી હાજા મિન ફજલે રબી. આ ખુદાનું નૂર છે, આ ખુદાનું તેજ છે. દુરીજન સતવાદી આજ મારા ભાઈલા આરાધો. ભક્તિ કરતા કરતા તમારું ઓજસ વધે. જપ કરતા કરતા તેજ વધે. રૂપાદે એટલી બધી ભક્તિ કરતા કે એનું નામ તો બીજું હતું, પણ એના રૂપ થકું રૂપાદે કહેવાય. એનું સ્વસ્વરૂપ બહાર નીકળે. બહારનું રૂપ છે એ વિલીન થઈ જાય અને સ્વસ્વરૂપ બહાર નીકળે. ભજન કરતા કરતા સંતો કહે, મહાપુરુષો કહે, ભલે એક જ કપડું પહેર્યું હોય, ભલે શરીર ઉપર ખાલી કોપીન પહેર્યું હોય, પણ એ આમ નિરીક્ષા કરીએ. જેને દીઠે મુજા નેણા ઠરે, બાયુ અમને એસો એસો સદગુરુ મળે. ભજનનો પ્રતાપ છે. કાંઈ કોઈ ગાંડા થઈ ગયા છે? આ બધા હાથમાં માળાઓ લઈ 3-3 કલાક 4-4 કલાક બેહે, એ કોઈ પાગલ થોડા થઈ ગયા? એમાં ખુમારી ભરી હોય. નથી કહેતા ફલાણા વ્યક્તિનું તાલકું તો જો કેટલું તેજ કરે. અને આપણે કામ સંસારમાં કે ભાઈ નથી કે આના મોઢા ઉપર હવે નૂર નથી, નૂર નથી કહેતા. હવે આનું નૂર વહી ગયું. ભક્તિ ઘટી, વિચારો ઘટ્યા, એટલે મોઢા ઉપરથી નૂર. આમ ભલે ગમે એવા કપડાં પહેર્યા હોય, આમ ભલે કદાચ કરોડો રૂપિયાના માલિક હોય, પણ મોઢા ઉપર નૂર ન હોય તો એ નૂર ન હોય ને તો એ બધું નકામું. તેજ હોવું જોઈએ, તેજ. ભજનથી તેજ વધે. તમે અખતરો કરજો, પછી તમારા પાવડર નહીં લગાડવા પડે, બ્યુટી પાર્લરમાં નહીં જવું પડે. ડાલીબાઈ કોઈ બ્યુટી પાર્લરમાં નહોતી ગઈ, પણ એનું રૂપ રામદેવજી મહારાજ પોતે જોઈ રહ્યો. ગણિકા, કુબજા, એ કોઈ બ્યુટી પાર્લરમાં નહોતા ગયા બાપ, પણ એને જોઈને કૃષ્ણ હામો મળવા ગયો હતો. શબરી ભીલડી હતી, એને રામ હામે મળવા ગયો. શબરીનું કેટલું રૂપ હતું. એની હારે લગ્ન કરવા તો મોટા મોટા રાજાઓ મહારાજાઓના રાજકુમારો આવ્યા હતા શબરીની હારે વિવાહ કરવા માટે. એટલે શબરી રાતમાં ભાગી ગઈ કે પરણું તો મારા પ્રીતમને પરણું, પરણું તો મારા રામને પરણું. આ સ્વરૂપ એના માટે નિખાર ખીલે. ભજનમાં એવી તાકાત, રૂપાળા થાય. અમુક બાળક રૂપાળું હોય, આખી શેરીમાં બધાને ગમે. એની માં ગોતવા નીકળે, કોકના ઘરે વાળું કરીને હુઈ ગયું હોય, એની માં તેડીને લઈ જાય. ઓલી હવાર પડે ત્યાં તો મોઢું હરખું ધોયું ન ધોયું ત્યાં તો કોક નીકળે તેડતું જાય. ઓલા શેડેથી ફરતું ફરતું છોકરું ઘરે પોગે ત્યાં હાંજ પડી જાય.
અમુક મૂર્તિ એવી હોય જોયા જ કરતી મૂર્તિ આમ નિરખ્યા કરી બની હોય એક જ પથ્થરમાંથી, પણ એની માલપા ઘડતા હોય છે ને તારે એનું સ્વસ્વરૂપ માલપા એનું ચિંતન કરતા કરતા ઘડતા હોય ને તો એ વખતે એ મૂર્તિનું તેજ માલપા ઓર ખીલે. કે મૂર્તિ તો ઘણી જગ્યાએ હોય, પણ અમુક આમ મંદિરમાં જવું ન ગમે, દરવાજામાં ગરીએ ત્યાં જય શ્રી કૃષ્ણ કરીને હાલતા, અને ઓલા તો બેઠા રહી આમ જોયા જ કરી. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા કરું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા. હે ગોવિંદ, હે ગિરધર, હે ગોપાલ, હે બાપ, નિરખ્યા જ કરીએ. નિરખો નેણુમાં ભરપૂર, સાંઈ મુજા મેરુ રે, કરો તો એમને એસો સદગુરુ મિલતા. અજમલજી મહારાજ હાથ જોડીને જોઈ રહ્યા સામે, સ્થિર થઈ ગયા. પૂજારીએ કહ્યું છે, મહારાજ તમે પગમાં મોજડી પહેરી છે, શરીર ઉપર પટ્ટા બાંધ્યા છે. બોલે મારે ભગવાનને થાળ ધરાવશે, ભગવાનને ભોગ લગાડવો છે. રાજસ્થાનના શુદ્ધ ગાયના ઘીના લાડુ માં મેણાદીએ બનાવેલા એ થાળ ભગવાન દ્વારકાધીશની મોર મૂકીને હાથ જોડીને કહે છે કે હે રામ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ઠાકર, આપ જમવા માટે પધારો કે જમવા આવો. જશોદા ન જાયા પડી રાત તોય ઘેર, જમવા આવો. જશોદા ન જાયા પડી રાત તોય ઘેરે આવ્યા. એ વાલા આવી લગાડો સુમાયા, પડી રાત તોય ઘેરે. બોલો
અજમલજી મહારાજે હાથ જોડી દ્વારકાધીશને પ્રાર્થના કરે. ભગવાનને આવવામાં થોડોક વિલંબ કર્યો. પરમાત્માએ નક્કી કર્યું કે થોડુંક અજમલજી મહારાજની પરીક્ષા કરું કે આમાં કેટલું ધૈર્ય ધારણ છે. બહુ ધ્યાન દેજો, સમજવા જેવી કથા છે. ભક્તિના માર્ગમાં છે ને ધૈર્ય ધારણ કરવું, ધીરજ રાખવી, ઉતાવળું ન થવું. ભક્તિ કરતા કરતા કંઈ પરિણામ આપણને ન મળે તો હિંમત નો હારી. હિંમતે મર્દા મદદે ખુદા. ઘણી વખત આપણી સાધના, આપણું તપ પાકવાની તૈયારી હોય ને તઈ જ આપણે બંધ કરી દઈએ, એવું થાય. એનું ફળ મળવાની તૈયારી હોય, 12 બીજ પૂરી કરવાની હોય અને 11 બીજ સુધી કામ ન થાય એટલે આપણી શ્રદ્ધા તૂટવા માંડે. પછી 12મી કરીએ નહીં, હવે કાંઈ કરવું નહીં. એ 12મી બીજે જ ફળ આવવાનું હોય ત્યાં મૂકી દઈએ. એટલે એને પકડી રાખવું, ધીરજ રાખી, ધૈર્ય ધારણ કરવું. સચ્ચિદાનંદ માધવાનંદ સંપ્રદાય કદાચ કોઈ નામ સાંભળ્યું હોય, અને એ પૂજ્ય સ્વામીજી અખંડાનંદ સાગરજી મહારાજ બહુ મારી જન્મભૂમિમાં આવતા. માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ સંપ્રદાય આખો મારી જન્મભૂમિમાં એમના બહુ શિષ્યો હતા અને હજી છે. એ જ્યારે આવતા ત્યારે હું નાનો. મારી જન્મભૂમિમાં અનેક સંતો આવી ગયેલા. મારા ગામની ભૂમિ જેવી છે. બાપા બજરંગદાસ આવી ગયા, મસ્તરામ બાપા જે ભાવનગરમાં થયા, ચિત્રામ થયા એ નહીં, ભાવનગરમાં એક મસ્તરામ થયા. પછી હનુમાનદાસ બાપા વાંગધરા, બટુક સ્વામી જમરાળા, ત્રિલોકનાથ બાપુ, એના ગુરુ સોમનાથ બાપુ, શેરનાથ બાપુ, આ બધા મારી જન્મભૂમિમાં આવતા. અને એ વખતે હું નાનો હતો, બહુ નાનો. મેં ત્રિલોકનાથ બાપુને જોયેલા. એના ગુરુ સોમનાથ બાપુની હારે મેં એના હાથની પ્રસાદી ખાધેલી. ત્રિલોકનાથ બાપુના ગુરુ સોમનાથ બાપુ, કબીર પરંપરાના લીંબડીના ચરણદાસ બાપુ જે અત્યારે આશ્રમે છે, તપસ્વી બાપુ પહેલા હતા લીંબડીમાં, એ મારી જન્મભૂમિમાં આવતા. મારું આખું ગામ, મારું ગામ છે ને આખું સંત પ્રેમી છે. અને એ વખતે હું મંજીરા વગાડતો, નાનો હતો ત્યારે. ભજન ભાવ હોય એટલે આખી રાત ભજનમાં રહેવાનું. અને આમાં બ્રાહ્મણનું શરીર હતું એટલે ઘરે કાંઈ કામ નહોતું. આર્થિક પરિસ્થિતિ ઘરની નબળી હતી. સવારમાં એક જ કામ હતું, લોટ માગવા જવાનું, બીજું કાંઈ કામ નહીં. સવારમાં લોટ માગવા જાઓ અને ગાવાનો શોખ, ગાતોય સારું એટલે જ્યાં ભજન હોય ને મફત મને બોલાવે. આપણે ખાવાનું નીકળે, 5 રૂપિયા વાપરવાના મળે. અને સેવા કરતો સાધુ સંતો આવતા એટલે અખંડાનંદ સાગરજી મહારાજ, બટુક સ્વામી જમરાળા, બધા સિદ્ધ પુરુષો, બુદ્ધગર બાપુ, ત્રિલોકનાથ બાપુની હારે રહેતા. બુદ્ધગર બાપુ બહુ. અને ઓલી ધૂન તમે સાંભળી હોય, અગડ બમ ડાક વાગે ડમરું, એ બુદ્ધગર બાપુએ બનાવેલી ધૂન છે. એ બનાવી કોને? બુદ્ધગર સ્વામી. ત્રિલોકનાથ બાપુ એને ગૌરાવે છે, બુદ્ધગર લે લે એ ધૂન બોલ. તો એ પુરુષોત્તમ લાલજી મહારાજ વંથળ એ આવતા મારી જન્મભૂમિમાં. કેટલાક ગણાવું, મને જેટલા યાદ છે અને હજી આવે છે. એ સ્વામીજી જ્યારે આવતા તો એ સત્સંગ કરતા, એમાં એક કીર્તન ગાતા કે ભક્તિના માર્ગ ઉપર
ધૈર્ય ધારણ કરવું. ધીરજ રાખે એને ધન છે, બને નહીં બેભાન જો. પાંચે પાંડવ વનમાં આપી દુઃખને માનજો. ધીરજ રાખે એને ધન છે, બને નહીં બેભાન જો. પાંચે પાંડવ વનમાં આપી દુઃખને માનજો. શેર મળ્યું નહીં સુદામાને તો પણ આનંદ કેવો જો. મોળી ભાજી વિદુર આરોગે, સૂતર જેવા તા. બહુ બહુ લાંબુ કીર્તન છે, બહુ અખંડાનંદ સ્વામી ગાતા. એને છેલ્લે ધૂન બોલાવતા બે કડી એમ નામ આવ્યું છે એટલે 1 મિનિટ. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે. પ્રેમ સે બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. 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 એ પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. તો ભક્તિના માર્ગમાં ધૈર્ય ધારણ કરવું. મારી વાત એ છે, ઉતાવળા ન થાવું. ધ્યાન કરવામાં ધીરજ જોઈ. ધ્યાન ઘટે ભેને ધીરજ લાવે. રોગ ઘટે કશું ઓસડ ખાવે. ભાવ ઘટે નિત નિત જાવે. કવિ ગંગ કહે સુન શાહ કબર. દારિદ્ર ઘટે હરિ ગુણ ગાવે. રોજ રોજ જવાથી ભાવ ઘટે. ક્યારેક ક્યારેક જાય ને તો સારું લાગે. અમુકના ઘરે અમુકને બહુ વારે વારે ન જવાય. હાહરાના ઘરે જમાઈને પડ્યું પાછલું ન રહેવાય. ત્યાં ક્યારેક જ જવાય. ક્યારેક જાય તો જમાઈનું માન રહે. બોલો રોજ ને અહીંયા પડ્યો હોય કાં તા કે એ તો અહીંયા જ હોય, એને ક્યાં કાંઈ. હાહરાના ઘરે જમાઈને જવાય નહીં. ક્યારેક જઈને ટાણે જઈને ઊભો રહે ને તો ખાટલો પથરાઈ જાય, ગોદડું પથરાઈ જાય. ક્યારે આવ્યા એમ કે ચા પાણી મુકાઈ જાય. બોલો તો નેન્યાન પીડ્યો પાછળ રહેતો હોય એને પછી વાહે કદડો રહે તે પીવાનો રહે. ટાઈમે સાય મળે નહીં. ભાવ ઘટે નિત નિત જાવે. રોજ રોજ જવાથી ભાવ ઘટે. મૂઢ માણસની પાસે જ્ઞાન દેવાથી આપણું જ્ઞાન ઘટે. જ્ઞાન ઘટે કોઈ મૂઢ કી સંગત. ધ્યાન ઘટે બિન ધીરજ લાવે. ધ્યાન કરવામાં ધીરજ જોઈ. ધૈર્ય ધારણ કરી નાભી કમળ કુંડલીની શક્તિ જાગૃત થાય. પછી નાભીમાંથી સોહમ શબ્દ ઉપર ચડે, કંઠ ચક્રમાં જાય, તાળવા ચક્રમાં જાય, ત્યાંથી ઓહમ સોહમના જાપ ચાલુ થાય. પણ એ કરવા માટે અભ્યાસ કરવો પડે. એમાં ધીરજ રાખવી પડે. ઉતાવળા થવા જાય ને તો કમાન છટકી જાય. કમાન છટકી જાય તો પાગલ થઈ જાય. કદાચ એ કુંડલીની શક્તિની ફૂંક ઊંધી લાગી જાય ને તો એ વ્યક્તિની કમાન છટકી જાય. કારણ કે એ નાદ બ્રહ્મ છે. નાદ બ્રહ્મને એની નાંગણી છે ને કરંડિયામાં, હું ડાલીબાઈની કથામાં કહીશ, કરંડિયામાં નાંગણી છે ને આમ એરું હોય ને તો એ કરંડિયામાં હેઠે મુખ રાખીને જ પૂતું હોય. એમ કુંડલીની શક્તિ છે ને એ નાભીમાં છે. એનું મુખ ઊંધું છે. ઉર્ધમૂલમ મધશાખમ
ગીતાના 15મા અધ્યાયમાં બતાવે છે. રામદેવજી મહારાજ આ નિજાર ધર્મની કથા ને મહાપંથની કથા કે નાભીમાંથી જેને સોહમ શબ્દ ચાલુ થઈ જાય એ મહાપદને પામી જાય એવું ત્રિકમ સાહેબ કહે છે. પ્રીતમ સાહેબ સોહમ એ શબ્દ જેને પછી શૂન્ય રે શિખર ગઢ જાય રે સુહાગીના આરે અવસરમાં જેને સદગુરુ છે. મેં એકવાર કડી ગાયેલી છે હેમંતભાઈ ચૌહાણ, ગુરુમુખી માણા. એ ગાતો હોય તો આપણને રોવાઈ જાય એવો લેકાથી ગાતો હોય હેમંત ચૌહાણ. ચંદ્ર સૂરજ ને એક પછી જે રે કહો તે બની જાવે રે સુહાગીના હારે અવસરમાં જેને સદગુરુને એ નાભીમાંથી જાગૃત થાય. ડાલીબાઈના જીવનમાં એવું ઘટના ઘટી, હું કહીશ તમને આગળ. ધ્યાન કરવામાં ધીરજ રાખવી બસ. અજમલજી મહારાજની ભક્તિમાં કેટલું ધૈર્ય છે એ જોવા માટે ભગવાન દ્વારકા વાળાએ થોડીક વાર લગાડી કે આ વાટ જોવે છે કે નહીં. પુરુષાર્થ કર્યા પછી પ્રતીક્ષા કરવી પડે. આપણા ઉપનિષદનું સૂત્ર છે. આ પાઠનો પહેલો પાયો છે પ્રાર્થના છે, બીજો પાયો પુરુષાર્થ છે, ત્રીજો પાયો પ્રતીક્ષા છે અને ચોથો પાયો એ પ્રાપ્તિનો છે. પ્રતીક્ષા જોવી પડે, વાટ જોવી પડે. વાટ જોયા વગર, રાહ જોયા વગર કાંઈ મળતું નથી. 12 વર્ષે ગુરુ આવ્યા લાખાની પાસે, 12 વર્ષે તાળું ઉઘડ્યું. આપણે તો આજ કંઠી બાંધ્યું ને આજ કાન ફૂકે ને કે અમારે કાંઈ થયું નહીં એમ જ થાય રે. એમ કેટલા હેરાન છે, તારા મૂળ આવ્યા તમને તરત મળી જાય. એમે ગુરુ કર્યા પણ અમારે કાંઈ વળ્યું નહીં. સારું ન વળ્યું, જા પડી તાપીમાં એમ મળે. એટલે ખેતરમાં વાવ્યા પછી કેટલો સમય એને નીંદવું પડે, પારવું પડે, એના ડુંડા આવે, એના કરહડા આવે, એને લળવું પડે, ખળામ નાખવું પડે, મહળવું પડે, ઉપણવું પડે, કહોજણ કાઢવું પડે, ગાડામાં ભરવું પડે, કોથળામાં લઈને ઘરે લાવવું પડે, વળી હુપડે ચડાવીને કાંકરા કાઢવા પડે, વળી પાછા ડબ્બામાં ભરીને ચક્કીએ લઈ જવું પડે, વળી લોટ થાય, વળી કાથરોટમાં નાખે, વળી પાણીને મીઠું ને બધું ભેગું કરે, વળી ઢીકા મારે, વળી બે હાથમાં ટીપે અને ટીપીને પછી તપેલી તાવડીમાં નાખે અને તાવડીમાં નાખ્યા પછી બાજરો મટી જાય, બે કોર પડ શેકાઈ જાય ને તારે એ રોટલો થાય, તારે કોકના પેટ ઠારે. એમને બાજરો ન ખાઈ લે ન કર. વાર તો લાગે ને, આપણે તરત જોઈશું. રામાપીરની 5 બીજું કરી, અમારે કાંઈ વળ્યું નહીં, તે સારું ન વળ્યું. લે એમ રોજ મંદિરે જાય, કાંઈ વળતું નહીં, તે ન વળે તો એમાં શું કરે? ભીતરમાંથી ભજો વળે, શું કામ ન વળે? કોઈનો ભાર નો રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાં. કોઈનો ભાર નો રાખે મુરારી, આપે વ્યાજ સહિત
આપશે, જરૂર આપશે. ભગવાન દ્વારકાધીશ રામદેવજી મહારાજની દિવ્ય દયાથી એવં સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદથી એક દિવ્ય ચેતનાની ધારા અને એ ધારાની ડાળીઓ પાંગરી અને વટવૃક્ષ બનેલું સુખરામ બાપાના તમામ ધારાઓની ચેતનાને વ્યાસગાદી ઉપરથી મારા પહેલા પ્રણામ. આવી દિવ્ય ચેતનાઓ અને એ દિવ્ય ચેતનાની ધારામાં બેસી અને આપ સર્વો ગત ગંગાની ઉપાસના કરનારા મહાપુરુષો, ભક્તજનો, જેમને આ ચેતનામાંથી કંઈક પ્રાપ્ત થયું છે, જેમને આ ચેતનામાંથી કંઈ અનુભૂતિ થઈ છે, જેમને આવી દિવ્ય ચેતનામાંથી કંઈ પ્રાપ્ત થયું છે, એવા મારા પરમ સ્નેહી આ ઝૂંપડીના મહંત ભરતદાસ બાપુ, એમના ચરણમાં વ્યાસગાદી ઉપરથી મારા પ્રણામ, એ ચેતનાને નમન. એ ધારાની દરેક ચેતનાઓના ભેખ ભગવાન, મને અમુકના નામ આવડે, અમુકના ન આવડતા હોય તો એવી ચેતનાઓને પણ મારા અહીંથી વ્યાસગાદી ઉપરથી પ્રણામ. મારો નજીકનો નાતો અંગત જ્યારે જ્યારે મારા કંઈ જીવનમાં એવું કંઈ ઘટતું હોય તો અમારે પૂજ્ય વડીલ લવ બાપુ એની પાસે બેસીને ઘણું ખરું મને પ્રાપ્ત થાય છે, ઘણું શીખું છું. ક્યારેક ક્યારેક એની આનંદમાં હોય ત્યારે એના મોઢામાંથી અમુક શબ્દ નીકળે અને એ આખો વારસો મનુબાપાનો. એવી ચેતનાને પણ હું અહીંથી પ્રણામ કરું પૂજ્ય લવ બાપુના ચરણમાં. આપ દરેક મહાપુરુષો, ભગવત ભક્તો, જે ભરતદાસ બાપુના રાહબર નીચે આવું એક માંગલિક કાર્ય જે થઈ રહ્યું છે, જેમ હમણાં જ અમારે ખેનીભાઈ વાત કરી કે મને આ ખબર નહોતી કે આ 17નો આંકડો થાય, એક એમાં વધારો કરું કે મારી કથાઓનો આંકડો 17 થાય. આ નિર્વાણ તિથિ એ પણ નિર્વાણ તિથિ 17મી છે અને રામાપીરનો વધાવો 17નો જ થાય. એ 17ના વધાવે જ ઘોડા થોડવે. એટલે આ એક સંજોગ ઊભા થયા. એવી આપ ગત ગંગાની ઉપાસના કરનારો, ભક્તિ સ્વરૂપ મારી માતાઓ, વડીલો, ગતની ઉપાસના કરનારા મહાપુરુષો, બધાને વ્યાસગાદી પરથી એક બ્રાહ્મણના નાતે, એક ધર્મના નાતે અહીંથી બધાને જય રામદેવજી મહારાજ, જય નકલંગ, જય અલગથણી. રામદેવ કથા વિશે આપણે શું બોલી શકીએ? કોઈ પણ શાસ્ત્રોની શરૂઆત થાય, કોઈ પણ ગ્રંથની પધરામણી થાય અથવા તો એની કથા શરૂ થાય એ પહેલા એના મહાત્મને જાણવું જરૂરી છે કે આ કથાથી શું ફાયદો થાય. પહેલી વાત, કારણ કે વસ્તુ જ્યાં સુધી એનું મૂળ ન જણાય ત્યાં સુધી
એક કથાની મૂળ કિંમત આપણને ખબર પડતી નથી. એના મૂળને જાણવું જરૂરી છે. એનું મહાત્મ્ય શું? રામદેવ કથા એટલે શું? પહેલી વાત તો એ આપ બધા જાણો છો કે આ નિજાર પંથની ધારાના મહાપુરુષો જેટલા થયા પછી 18 વર્ણમાંથી એને આમાં આવી અને શું મેળવ્યું અને મેળવ્યા પછી સમાજને શું આપ્યું, અને સમાજને આપ્યા પછી એ સમાજને કેટલો ફાયદો થયો. કથા એક એવી ધારા છે. ડોંગરેજી બાપા એમ કહેતા કે કથાનો ઊંધો અક્ષર કરો તો થાક થાય. થાક. કથા શબ્દ લખે એનો ઊંધો અક્ષર વાંચો તો થાક થાય. તો પહેલો ફાયદો તો આ કથામાં મને તમને થાક ઉતારવાનો આ મોકો મળ્યો. આ થાકલો ખાવાનું ઠેકાણું. મારે તમારા માથા ઉપર જે વજનની જંજાળો છે, જે વજનની ગાંઠિયું મારા તમારા ઉપર વળી ગયેલી છે, એ જીવની જંજાળનું ગાંઠિયું કોણ છોડે? તો કે કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષનો હાથ અડી જાય અને એની ગાંઠ છોડી નાખે તો એ ગાંઠિયું ઉઘડી. ભગવાન રામ વનમાંથી અયોધ્યામાં આવ્યા, 14 વર્ષ પૂરા થયા પછીની ઘટના. અને ત્યાર પછી બધાને નવા વસ્ત્રો પરિધાન કરાવે, જાનકીજીને સુંદર શણગાર સજાવીને પાટ મહર્ષિ બનાવવાની તૈયારી કરે. એમાં ભરતજી નંદીગ્રામમાં કુટિયા બાંધીને 14 વર્ષ સુધી સીતારામ સીતારામ સ્મરણ કરે. પછી એના બધાની જટા ઉતરાવે. જટા એમાં ભરતજીના માથે જે જટા હોય છે, વશિષ્ઠ બાપજી ભરતનો હાથ પકડી અને રામની પાસે લાવે કે હે રાઘવ, આ ભરતને આ માથાની જટાની ગાંઠું ખોલ. ત્યારે ભગવાન રાઘવ કહે છે, પ્રભુ આ જીવની જંજાળની ગાંઠું તો સદગુરુ જ છોડી શકે, બાકી કોઈની તાકાત નહીં. આ જંજાળની ગાંઠું થાકલો ખાવાનો આ ઠેકાણું છે. આ હરિકથા, રામકથા, શિવકથા, ભગવત કથા, કોઈ પણ કથા હોય, કથા એ મારું તમારો પોરો ખાવાનું ઠેકાણું. આપણી દેહાણી ભાષામાં એમ કહે થાકલો ખાવાનું ઠેકાણું. સારું જાડવું હોય, માથા ઉપર ભારો લઈ અને આપણે ખેતરમાંથી હાલ્યા આવતા હોય, ધોમ તડકો થયો હોય અને એમાં કોઈ આવો સાંયડો ભાળી જાય અને ભારો નીચે મૂકીને હાશ કરીને બેસી જાય અને એ હાશકારો જે નીકળે એ આવી સાયામાં નીકળે, બાકી નીકળે નહીં. હું કોઈ વખાણ નહીં કરતો આ ચેતનાના. તો કથાનું મૂળ, કથાનું મહાત્મ્ય, પહેલું તો થાક ઉતારવાનું ઠેકાણું, પહેલું માધ્યમ એ બતાવે. બીજું કે આ સંસારમાં રહી અને જીવ હરિ તરફ કેમ ગતિ કરે, આ સંસારમાં રહી અને આ જીવાત્મા પરમ પદની પ્રાપ્તિ કેમ કરે, એ રામદેવ કથામાં બતાવ્યું. જેને જતી અને સતીની ઉપાસના આપે, જેને એની ઉપમા આપે. જતી સતી નર નારી શબ્દ સુરતા બ્રહ્મ ને માયા. આમાં રહી અને પ્રભુ ભજન કેમ કરવું અને કઈ રીતે મહાપદની પ્રાપ્તિ કરવી એ રામદેવ કથામાં બતાવે. રામદેવ કથાની માલપા જ્ઞાન, ભક્તિ, કર્મ, યોગ, ધ્યાન, ધારણા, સમાધિ, આ તમામ વસ્તુ રામદેવજી મહારાજના જીવન ચરિત્રમાં બતાવે છે.
એના એક એક પરસાઓ, એક એક એના દાખલાઓ, એક એક આમ જે લાખા વણજારાનો પ્રસંગ લ્યો કે મેરિયા દરજીનો પ્રસંગ લ્યો કે ડાલીબાઈનો પ્રસંગ લ્યો, એની પાછળ જે છુપાયેલું રહસ્ય જે છે, જે આધ્યાત્મિક માર્ગ બતાવે, જે તત્વજ્ઞાન બતાવે, જે વેદનો નિચોડ બતાવે. રામદેવજી મહારાજની કથા એ 4 વેદનો સાર છે. એટલે જ રામદેવજી મહારાજના અક્ષરો 4 છે. રામદેવ, 4 વેદનો નિચોડ છે. આ પવિત્ર ગંગાની ધારા છે, ગતની ધારા જેને કહે છે, ગત ગંગા. આના 4 વિભાગો બતાવ્યા છે રામદેવ કથા. એક જ્ઞાનનો ઘાટ બનાવ્યો છે, એક ભક્તિનો ઘાટ બતાવે, એક કર્મનો ઘાટ બતાવે, એક શરણાગતિનો ઘાટ બતાવે, અથવા તો એક પ્રાર્થનાનો ઘાટ બતાવે, એક પુરુષાર્થનો ઘાટ બતાવે, એક પ્રતીક્ષાનો ઘાટ બતાવે અને એક પ્રાપ્તિનો ઘાટ બતાવે. અથવા તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પદાર્થ કથામાં છે. આ સાંભળવાથી, આ ભીતરમાં ઉતરવાથી આ જીવને થાકલો મળે, સંસારના ભૌતિક સુખમાંથી નિવૃત્તિ લઈ અને હરિ તરફ જવાનું ડગલા માંડે, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ શકે. અને ત્રીજું, પોતાના નિજ તત્વની ઓળખાણ થાય, પોતાના માયલાની ઓળખાણ થાય. આપણા દેહાંતની ભાષા આવ ગામડાની. એટલે જ આને નિજ કથા કીધી, એટલે જ આને નિજાર ધર્મની કથા કહી છે, એટલે જ આને આદિ ધર્મની કથા કીધી, એટલે જ આને જૂના ધર્મની કથા કહી, એટલે જ આને મહાધર્મની કથા કીધી, એટલે જ આને બીજ ધર્મની, આને ગમે તમે નામ લો. આનો મૂળ હેતુ, મુખ્ય મહાત્મા તો બતાવે કે તારા નિજ તત્વને તું ઓળખી લે ભાઈ. અને જ્યાં સુધી નિજ તત્વ ન ઓળખાય ને ભાઈ, ત્યાં સુધી બધી સાધનાઓ ખોટી એમ બતાવે સંતો. આત્મ તત્વને ઓળખ્યા વિના સાધના સર્વ જૂઠી. સુખરામ બાપાની ધારામાં સુખરામ બાપાએ નિજ તત્વને ઓળખી અને બીજાને ઓળખાયું, અનુભવ કરાયો. પોતે અનુભવ કર્યો, બીજાને અનુભવ કરાવ્યો અને ઈ ઘરની ઓળખાણ કરાવી. અને ઈ ધારા આમાં બેઠેલા અનેક માયલાઓને ઓળખાણ કરાવે છે આ ભરતદાસ. અને જ્યાં સુધી ન ઓળખો ને એ ભાઈ, મારી તમારી આજુબાજુમાં જ હોય છે. કામ દેજો બરાબર. આપ તો બધા ગુરુમુખી છો અને મને મજા આવે. આવા 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 હંસગતિના બેઠા હોય અને જો મોતીડા વીણતા હોય તો માલપા પડ્યું હોય એ કાઢવું પડે. કારણ કે જાણકાર બેઠા, કિંમત કરનારા બેઠા. એક પ્રજાપતિ હતા. પ્રજાપતિ માટી ખોદતા થાય, એમાંથી હીરો નીકળ્યો. એને ખબર નથી કે આ અમૂલક મણી છે. એટલે એ પોતે લઈ અને આમ બજારમાં માટી લઈને આવતો હતો. એમાં એક નગર શેઠની દુકાન, હાટડી. અને નગર શેઠે પ્રજાપતિના હાથમાં રહેલો એ મણીને જોઈ લીધો, ઓળખી ગયા. બોલાયો કે ભાઈ આયા, આ પાણો ક્યાંથી લાવ્યો? બોલે આ તો માટી ખોદતો હતો, એમાંથી મને આ અમૂલક આ પથ્થર મળ્યો છે. પ્રજાપતિને ખબર નથી કે આ મોંઘા મૂળની વસ્તુ છે. નગર શેઠે કહ્યું કે પ્રજાપતિ, આના તારા પૈસા કેટલા લેવા છે? આની શું મજૂરી લેવી? તારે આ પથ્થર વેચવો છે?
બોલે શેઠ પાણાનું શું આવે? બોલે નહીં, માગ એટલા રૂપિયા આપું. બોલે શેઠ મારી મશ્કરી ન કરો. બોલે નહીં, તું ગાંહડી બાંધીને ઉપાડી લે એટલા રૂપિયા તને આપું, તારી મેળાએ ચડાવી લે એટલે. નગર શેઠના કહેવાથી પછેડી પાથરી પ્રજાપતિ મારી પાસે રાણી સિક્કા રૂપિયા નાખ્યા, પોતે ઉપાડે એટલા લઈ લીધા. હીરો હતો એ નગર શેઠે હાથમાં લીધો. જોજો, ધ્યાન દેજો બરાબર, આ વાતનો સાર અહીંયા પીડ્યો છે. હીરો હાથમાં લઈ અને નગર શેઠ સપના જોવે છે કે મેં ઓલા કુંભારને કેવો છેતર્યો, કરોડો રૂપિયા, અબજો રૂપિયા, ખરવો રૂપિયાનો આ નંગ મેં ખાલી મામૂલી કિંમતમાં લઈ લીધું. અને આમ હથેળીમાં આમ જોવે છે, એમાં હાથમાં ધ્રુજાટ આવ્યો, હથેળીમાંથી હીરો પડી ગયો અને લાદી ઉપર પડ્યો ને હીરાના બે ભાગ થઈ ગયા. અને માલપાથી જવાબ આવ્યો, અરે રે હે નગર શેઠ, તું જાણકાર હોવા છતાંય તે મારી કિંમત આવી કરી. આ કરતા તો મારું હૈયું ફાટી જાય ને એ હારું. એમ તમે જાણકાર અહીંયા બેઠા છો એટલે આ મોતીડા નાખવાનું મન થાય. એવી જગ્યાએ નાખ્યા હોય તો બાપ શું કિંમતની ખબર ન હોય. રામદેવજી મહારાજની કથા તો એ ભાઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવા ચારે પદાર્થની કથા છે. નિજ તત્વને ઓળખવાની કથા છે. અને ઓળખી લીધા પછી આ જીવને કાંઈ કરવાનું રહેતું નથી. સાંભળજો એ ભાઈ, મારે ભાઈ કહેવાની ટેવ છે વધારે કથામાં. દરેક કથામાં મારે ભાઈ શબ્દ આવે. નિજ તત્વને ઓળખ્યા પછી કઈ કરવાનું રહેતું નથી. એમ ગંગાસતી પાનભાઈ બતાવે, એને કરવું રે પડે નહીં બીજું. એને પછી ચારે પદાર્થ એના ચરણમાં હોય. અષ્ટ સિદ્ધિ નવ નિધિ એના ચરણમાં આવે. આપણે સિદ્ધિમાં નથી જવું, આપણે ભૌતિક સંપત્તિમાં નથી જવું. આપણે તો આપણા માયલાને શાંતિ મળે એવું કંઈક ગોતવું છે. આપણા ભીતરમાં જે માલપા ઉકળાટ છે ને, ઉકળાટ, માલપાનો બફારો આ તો છે. આ તમે પંખો ચાલુ કરો તો બફારો વયો જાય, પણ માલપાનો બફારો, માલપાની જે બળતરા છે એ માલપાથી નિરાશ નથી. એનું હું છે, કોઈને નિરાશ થાશું કહેજો. અમારે નથી ને તમારે નહીં. તમે એમ ન માનતા અમાય નિરાશ નારે ના પૂછો બાપુ. એવી ચેતનાઓ, એવા મહાપુરુષોની ઉપાધિ અને આપણી ઉપાધિમાં બહુ ફેર છે ભાઈ. બોલો. તો રામદેવજી મહારાજની કથા એ એક ભીતરના તત્વને ઓળખવાની કથા છે. ચોથું, રામદેવજી મહારાજની કથા એક શરણાગતિની કથા છે. અને શરણાગતિ કોઈની સ્વીકારી લીધા પછી અધિકાર પ્રાપ્ત થાય. જ્યાં સુધી શરણાગતિ સ્વીકારી ન હોય ત્યાં સુધી અધિકાર પણ મળતું નથી. અધિકાર એટલે લાયકાત થાય, અધિકાર એટલે પ્રમાણપત્ર થાય. સદગુરુએ સહી કરી પ્રેમ જ્યોત પ્રકાશી. અધિકારી એટલે સદગુરુ મારી પાસે સાઇન કરી દે, એ પ્રમાણપત્ર આપે. અને એને જે સહી કરેલી હોય અને એને પ્રમાણપત્ર આપેલું હોય ને, એ કોઈ દિવસ ક્યાંય પાછું નથી. એ પછી હોમાં હોપટ નીકળે. ભલે પછી સદગુરુ કોઈ પણ ધારાનો હોય, નિજાર પંથની ધારાના હોય તો એ ભલે કોઈ પણ પંથના હોય, પણ એ જ્યારે હાસા હૃદયથી
મારી પાસે સહી કરી દે, પછી એને અધિકાર પણ મળે. ત્યાં સુધી અધિકાર પણ મળતું નથી. એ સદગુરુ શરણના બની જાવ ને અધિકારી પાનવા, કરવું પડે નહીં બીજું સદગુરુ શરણનાથ ને બની જાવ અધિકારી રે, કરવું પડે નહીં બીજું. અધિકાર મેળવવા માટે પાત્રતા જોઈ, લાયકાત જોઈ. આપણું ભણતર સારું હોવું જોઈએ, અને ભણતર સારું હોય તો જ આચાર્ય મારી પાસે સહી કરે. આપણા પ્રમાણપત્ર પહેલા કઢાવતા ને ગામડામાં, એમાં બધે ટકા મૂકતા, કાગળિયું આવતું. એક તમને ખબર હોય કે આની વર્તણૂક કેવી છે, આની રહેણી કેણી કેવી છે, આ કેવા ઉધામા કરેલા છે, કેટલા કાંકરા ખાઈ ગયેલો છે, કે કેટલાયની પાટીઓ ફોડી નાખેલી છે, આવું બધું પ્રમાણપત્રમાં લખતા. વર્તણૂક સારી હોય, એનો વાણી, એનું વર્તન, એનો વિચાર, એની રહેણી, એની કેણી, એની ઉઠવા બેહવાની વર્તણૂક સારી હોય ને ભાઈ, તો સદગુરુ મને તમને સહી કરી દે કે લાય બાપ, લાય હું તને સહી કરી દઉં. જા. જેને બેહતા આવડે, જેને સીતારામ કે નારાયણ કરતા આવડે, આ બધું ભણતર ભણવાની કથા. સદગુરુના સાનિધ્યમાં બેસી અને આજે ભણતર, હમણાં જ મારે બાપુને, લવ બાપુને વાત કરી હતી કે કાન કવિ અને બાપા મનુ બાપા ની બે હારે નિહાળમાં ભણવા ગયેલા, અને બહુ સરસ મજાની એની ટ્રેક્ટરમાં સત્સંગત કરતા હતા. એક બધા અમે અમારી રમતું કરતા હતા, તમે તમારી રમતું કરતા હતા. તમે કુંડાળે પડ્યા, એમ ટ્રેક્ટરમાં કુંડાળે જ પડ્યા હતા. કારણ કે 2.5 કલાક થઈ એમ પછી રમણીયા સડ્યા. પછી તો આમાં એમ ચીઠીઓ દેવા માંડ્યા, કાગળિયા છે મારી પાસે. હમણાં જ લવ બાપુએ મને વાત કરી, મને કે બાપુ આવી રીતનું મનુ બાપા અને કાન બાપા એ બે હારે ભણવા બેઠેલા. અને પછી જે કવિ કાને કહ્યું છે, અને લવ બાપુએ મને કીધું, એટલા જ શબ્દો મને યાદ છે કે તમારા પિતાએ, લવ બાપાને વાત કરતા હતા કે તમારા પિતા અને હું બે 1 એકડો ભણવા માટે નિહાળમાં બે હારવાર ગયા, અને તમારા પિતાજીએ પડખે મીંડું કરી અને 9થા ભક્તિ પ્રાપ્ત કરીને 10મા મોલે પગી ગયો, ને હજી હું એમને છું. આ ભણતર હજી હું એકડો ઘૂંટું છું. આ ભણતર ભણવાની આ નિહાળ છે. અને જેને એકડો આવડી જાય ને ભાઈ, આ એક સમજો જૂના એકડા એકડે રેક ભણવાની રાખો ટેવ. એકડો આવડી જાય એટલે બગડો આવડે, બગડો આવડે એટલે તગડો આવડે, તગડો આવડે એટલે સોગડો આવડે, સોગડો આવડે પછી દહેજ હોય આવડે. પહેલા તો એકડો ઘૂંટાવવો પડે, હાથમાં કાંકરો લઈ અને આ ઘૂંટાવે. એકડો આવડી ગયા પછી હોય એકડા આવડી જાય. પછી એની પડખે તમે મીંડું એક લગાડો ને તો 10 થાય, એની પડખે બીજું મીંડું લગાડો તો 100 થાય. એમને મીંડા જ વધારવાના રહે. પહેલાં તો એકડો શીખવાનો છે. આ એકડામાં જ માથાકૂટ છે. પહેલું અગડિયું બગડિયું કે આપણા ગામડામાં એકડિયા બેકડિયા પડે.
જીવતર કેમ જીવવું, જીવનમાં કેમ બધું આ બધી માયામાંથી, મોહમાંથી, આકાંક્ષામાંથી, મમતામાંથી, આ જીવને આ વિષયોમાંથી કેમ છૂટવું, એ આ કથા બતાવે. આસક્તિ, મોહ બહુ કઠિન છે, નથી છોડાતું. ત્યાગ, વૈરાગ, જ્ઞાન, ભક્તિ, કર્મ, ઉપાસના. રામદેવ કથાની મારી પાસે બધી ધારાઓ છે. રામદેવજી મહારાજના જે નિજાર પંથની ધારામાં જે મહાપુરુષો થયા ને ગત ગંગા, એ કોઈ કર્મના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ યોગના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ ધ્યાનના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ ભક્તિના સિદ્ધાંતને માનવા વાળા હતા. આ ગત આખી ગંગા જે છે ગત, એ ગતની માલપા કોઈ નિજ તત્વને માનનારા હતા, કોઈ સગુણ ઉપાસના કરનારા હતા અને કોઈ નિર્ગુણ ઉપાસના કરનારા હતા. આ બધી ગત ભેગી થઈ. તો એનો અર્થ એ ન થાય કે આ સગુણા, નિર્ગુણા, ખોટુના, ના. અમુક મહાપુરુષો નિજાર પંથમાં જે થયા છે એ નિર્ગુણ બ્રહ્મને માનનારા પુરુષો છે. એ સગુણ આકારને નથી માનતા. એટલે જ રામદેવજી મહારાજના બે સ્વરૂપ રાખ્યા. એક જ્યોત સ્વરૂપ છે અને એક મૂર્તિ સ્વરૂપ. જ્યોત સ્વરૂપ છે નિરાકારનું પ્રતીક છે, મૂર્તિ સ્વરૂપ એ સાકારનું પ્રતીક. તમારે કોઈ પણ વસ્તુ તમારે, તમે બધા અમુક ભણેલા આ બિલ્ડરો છે, અમુક મકાનનું બાંધકામ કરતા હોય, એના બધાને ખ્યાલ હોય કે પ્રથમ તો તમારે જમીન જોયા પછી એનો આકાર, એનો પ્લાન બનાવવો પડે કે ન બનાવવો પડે. અહીંયા રસોડું કરવું પડે, અહીંયા મકાન કરવું પડે, અહીંયા સાલી મૂકવી પડે. આકાર, કાગળ ઉપર આકાર કરવો પડે, એનો પ્લાન બનાવવો પડે. અને પ્લાન બનાવ્યા પછી એનું નિર્માણ થાય અને પ્લાન બનાવ્યા, આકાર બની ગયા પછી એ સાકાર બને.